હાય મિત્રો, અમે અત્યારે પહોંચી ગયા હતા દુબઈ. અને દુબઈમાં અમારા વરણીને બધા બિલ્ડિંગ બહુ જ ગમતા હતા. એ તો એણે તો ઉપર લગી એણે જોઈ લીધી બિલ્ડિંગ. અને ત્યાં તો લાઇટિંગ પણ બહુ મસ્ત હતી. પછી ત્યાંથી અમે આગળ વધ્યા. ત્યાં તો મસ્ત એક બેઠક હતી, ત્યાં બેઠક કરવાની હતી અમારે. ત્યાંથી અમે નીકળીને આગળ પહોંચ્યા તો ત્યાં અમારે થોડુંક શોપિંગ પણ કરવાનું હતું. એટલે પહોંચી ગયા અમે બધા શોપિંગ કરવા. હવે કોને કઈ વસ્તુ લેવાની હતી કોઈને કોઈ ખબર નહોતી. ત્યાં તો વરણી કે મારે તો અહીંથી જ કપડાં લેવા છે. તો ત્યાં તો પણ વરણીના કપડાં હતા જ નહીં, ક્યાંથી લેવા? એ તો રીસાણો હતો. મારે લેવા તો અહીંથી ને લેવા. પછી અમે પહોંચી ગયા ઉપર. ત્યાં તો ભાઈ ગ્રાન્ટ એના કપડાની ચોઈસ તો પોતે જ કરે છે. એટલે એ તો એની રીતે જ ગોતી લેજો. મસ્ત ચોઈસ કરતો હતો, મને પૂછતો જતો હતો. બીજું સારું, તારી રીતે તને જે ચોઈસ આવે તે લઈ લેજે. વરણી તો એની રીતે મોજમાં આટા મારતો હતો અને ગ્રાન્ટ બતાવતો હતો. પછી તો એ શર્ટ લઈને પહોંચી ગયો ટ્રાયલ રૂમમાં. તે ટ્રાયલ રૂમમાં જઈને આવતા જ પછી અમે તો અમારી રીતે બધાય ગોતતા હતા કે આ વરણી તો ભાઈ કાચમાં જોઈને તે તો કુસ્તી કરવા લાગ્યો. એને તો કુસ્તી સામે માણસ હતો એટલે એને તો કુસ્તી કરવાની બહુ મજા આવતી હતી. એ તો મળ્યો કુસ્તી કરવા. પછી તો ભાઈ હસતો તો, મેં કીધું એને. એટલે ત્યાંથી અમારે જવાનું હતું જમવાને. જમવાનો ટાઈમ થઈ ગયો હતો 10:30 અને અમે પહોંચી ગયા જલારામ પાઉંભાજી. અમે ત્યાં પહોંચ્યા તો 10:30 થઈ ગયા. તો ત્યાંનો ટાઈમ 10:30 જ હતો. તો અમે તેને જણાવ્યું કે અમે સુરતથી આવીએ છીએ. તો એણે અમારું માન રાખીને અમારો ઓર્ડર લઈ લીધો. એટલે અમે તો પછી ઓર્ડર લઈને આ ભાજી આવી ગઈ એટલે અમે બધા મળ્યા જમવા. જમીને પછી અમે નીકળી ગયા હતા. ચાલો, જય સ્વામિનારાયણ.